નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગુજરાતના દરિયા કિનારેથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું. ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન. ભારતીય શિપને જોઈ પાકિસ્તાની બોટ ચાલકોએ ડ્રગ્સને દરિયામાં ફેંક્યું. ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના પંજામાં આવી જાય છે, ત્યારે વધુ એક વખત ડ્રગનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટગાર્ડ, આઈસીજી અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ કોડ એટીએસને સફળતા મળી છે. આ મામલે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી માહિતી આપી રહ્યા છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં રૂપિયા 1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટગાર્ડની શિપ જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12 તારીખ અને 13 તારીખ એપ્રિલે હાથ ધરાયું હતું. દર્શક મિત્રો, હવે મૂળ વાત એમ છે કે ડ્રગ્સ પકડાય છે. એટીએસ, કોસ્ટગાર્ડ આ સખત મહેનત કરી અને આ ડ્રગ્સ પકડે છે, પરંતુ ડ્રગ્સ ઉતારવાનું હતું ક્યાં અને ડ્રગ્સ આપવાનું હતું કોને, એ હજી સુધી હજારો કરોડનું ડ્રગ્સ, લાખો કરોડનું પકડાણું છે, પણ કોને આપવાનું હતું એ મોટાભાગે હજી અકબંધ છે કે કોને દેવાનું છે, કોને ત્યાં ઉતારવાનું હતું એ હજી પકડાતું નથી. એનું કારણ કે આમાં બહુ મોટા માથા સંડોવાયેલા હોય એવું લાગી રહ્યું છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.